શું તમને એવું નથી લાગતું કે કુદરત તમને પાઠ ભણાવે છે? જો હજુ પણ પૂરના પાણી તમારા ઘરમાં ના ઘૂસ્યા હોય તો આ વિડીયો પૂરો જોઈ લેજો. કેરલા ફ્લડ 2018 મૃત્યુઆંક 483, 310 mm વરસાદ 24 કલાકમાં. કાશ્મીર ફ્લડ 2013 મૃત્યુઆંક 550 પ્લસ 6000 કરોડનું નુકસાન. ઉત્તરાખંડ ફ્લડ 2013 મૃત્યુઆંક 5700 પ્લસ 1 લાખ કરતા પણ વધારે શ્રદ્ધાળુઓ ફસાયા હતા. સુનામી 2004 મૃત્યુઆંક 2 લાખ પ્લસ 9.1 થી 9.3 તીવ્રતાનો ભૂકંપ. ગુજરાત ભૂકંપ 2001 મૃત્યુઆંક 20000 પ્લસ 7.6 તીવ્રતાનો આ ભૂકંપ જેણે 4 લાખ ઘરને ફક્ત 120 સેકન્ડમાં બેઘર બનાવી દીધા હતા. અને આવી તો ઘણી બધી નાની મોટી કુદરતી આફતો આવી છે, પણ શું તમે આને કુદરતી આફત સમજો છો? મારી દ્રષ્ટિએ આ મેન મેડ ડિઝાસ્ટર છે. સરકાર ડેવલપમેન્ટનું ગાજર લટકાવીને વોટ લઈ જાય છે અને એનો ભોગ બનીએ છે તમારા અને મારા જેવા સામાન્ય નાગરિક. હજુ પણ સમય છે, સુધરી જઈએ તો સારું, નહીં તો આવનારી પેઢીઓ માટે આપણે જીવન જીવવું મુશ્કેલ બનાવી દઈશું. જય હિન્દ, જય ભારત દોસ્તો.